આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી, ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રીમાન હર્ષ સંઘવીભાઈ, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, ધારાસભ્ય રીતાબેન પટેલ, શ્રી સુધીર બિચરેજી, શ્રી શકુંત આપટેજી અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર, રામ રામ. આજ સમગ્ર ગાંધીનગર અને વિશેષ કરી મારા માટે ખૂબ સપરમો દિવસ છે, સારો દિવસ છે કે આજે હિન્દવી સ્વરાજના સંસ્થાપક શિવાજી મહારાજની ઉત્તુંગ મૂર્તિનું અહીંયા સ્થાપન થયું છે. લગભગ 21 ફૂટ ઊંચી આ મૂર્તિ આવનારા અનેક વર્ષો સુધી ગાંધીનગરમાં રહેવાવાળા સૌ નાગરિકો અને વિશેષ કરી યુવાનોને પ્રેરણા આપવાનું કામ કરશે. શિવાજી મહારાજનું જીવન અને એમની સિદ્ધિઓ એ કોઈ દિવસ કાલબાહ્ય નહીં થાય. અનેક અનેક યુગો સુધી અનંત સ્વરૂપે આ દેશ શિવાજી મહારાજના ઉપકારોથી ક્યારેય પાર પામી ના શકે એટલા ઉપકાર શિવાજી મહારાજે આ દેશ ઉપર કરેલા છે. જ્યારે ચારે બાજુ ગુલામીનો અંધકાર હતો, અફઘાનિસ્તાનથી કન્યાકુમારી સુધી અને સોમનાથથી ઓરિસ્સા સુધી સમગ્ર દેશ ગુલામીની જંજીરોમાં જકડાયેલો હતો. ક્યારેક ક્યાંક મુગલ સલ્તનત નબળી પડે અને આદિલશાહી આવે તો એવું લાગતું હતું કે આપણે આઝાદ થઈ ગયા. એ હિસ્સો મુગલ સલ્તનતથી આઝાદ થયો. ધીરે 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 દેશના લોકો સ્વરાજ એનો વિચાર ભૂલી ગયા હતા. સ્વરાજ, સ્વધર્મ અને સ્વભાષા આના સંસ્કાર અનેક વર્ષોની ગુલામી, યાતના અને પ્રતાડનાઓથી લગભગ લુપ્ત થઈ ગયા હતા. એ વખતે 16 વર્ષની ઉંમરમાં રાયેશ્વર મંદિરમાં હિન્દવી સ્વરાજની સ્થાપના કરવાનો સંકલ્પ એક 16 વર્ષના શિવાજીએ કર્યો અને આ દેશને એક નવો રસ્તો બતાવવાનું કામ. ના સંસાધન હતા, ના સૈન્ય હતું, ના હથિયાર હતા, ના મોટું કોઈ રાજ હતું, સામ્રાજ્ય હતું. શિવાજી મહારાજના પિતાજી સ્વયં બીજાપુરની નોકરી કરતા હતા અને એવા કાલખંડમાં 16 વર્ષનો એક યુવાન, એક કિશોર મનમાં એવો સંકલ્પ કરી રાયેશ્વર મહાદેવ આગળ પ્રતિજ્ઞા કરે કે હું જીવન પર્યંત લડાઈ લડી આ દેશની અંદર સ્વરાજ, સ્વધર્મ અને સ્વભાષા એના માટે કામ કરીશ. અને મિત્રો, એ વખતે કોઈ આ સાચું નતું માનતું.
એમના સાથીઓ પણ સાચું નતા માનતા. જીજાઉ સિવાય કોઈને ભરોસો નહોતો કે આ બાળ સિવા એક હિન્દવી સ્વરાજની સ્થાપના કરી શકશે. અને જોત જોતામાં 40 વર્ષના ટૂંકા ગાળાની અંદર 2.5 સદી જૂની ગુલામીની જંજીરોને છિન્ન વિછિન્ન કરી અને શિવાજી મહારાજનો છત્રપતિ તરીકે રાજ્યાભિષેક થયો અને પહેલું હિન્દવી સ્વરાજનું સ્વપ્ન દેશનું સાકાર થયું. અને શિવાજી મહારાજે સંઘર્ષ ક્યારેય ના છોડ્યો. એમના મૃત્યુ સુધી ઔરંગઝેબ જીવ્યો. શિવાજી મહારાજની હિંમત તોડવા સમગ્ર મુગલ તાકાત લાગી, મગર શિવાજી મહારાજે પણ લડાઈ ક્યારેય ન છોડી. કાશીના મથુરાના મંદિરો આઝાદીની લડાઈને નબળી પાડવા માટે તોડ્યા. એ વખતે શિવાજી મહારાજે દક્ષિણના મંદિરોની રક્ષા કરી અને સપ્તકોટેશ્વર મંદિરને ફરીવાર પવિત્ર કરી પુનઃસ્થાપના કરવાનું કામ શિવાજી મહારાજે કર્યું. અને એ જ વખતે એમને સંદેશ આપી દીધો હતો કે સનાતન ધર્મ મંદિરો તોડવાથી સમાપ્ત નહીં થાય. વિધ્વંસક તાકાતો મંદિરો તોડશે, અમે નવા બનાવતા જઈશું અને આ દેશ સ્વરાજ પ્રાપ્ત કરીને જ રહેશે. મિત્રો, અને શિવાજી મહારાજે શરૂ કરેલી એ મુહિમ જ્યારે નરેન્દ્રભાઈના હાથે રામ મંદિરનું ભૂમિપૂજન થયું અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એ વખતે એ શિવાજી મહારાજનું સ્વપ્ન પૂર્ણતયા પૂરી કરવાનું કામ. એ જ કાશી વિશ્વનાથ કોરિડોર જે ઔરંગઝેબે તોડ્યો હતો, એક કાશી વિશ્વનાથ કોરિડોરને ફરીવાર એટલો જ ભવ્ય બનાવવાનું કામ પૂરું થયું. અને 16 વાર તૂટેલું સોમનાથનું મંદિર પણ હવે સુવર્ણ મંડિત થવાની તૈયારીઓ થઈ ગઈ. મિત્રો, એ બતાવે છે કે 16 વર્ષના યુવાને કરેલી પ્રતિજ્ઞા આજે પૂર્ણ રૂપે સમગ્ર દેશે એ સંસ્કાર ઉપાડી લીધા. શિવાજી મહારાજે એ જમાનામાં પહેલી વાર નૌસેનાની સ્થાપના કરી. એમને સૂત્ર આપ્યું હતું, જ્યાં છે આરમાર ત્યાં જ સમુદ્ર. અને પહેલી વાર નૌસેનાની સ્થાપના કરવાનું કામ શિવાજી મહારાજે કર્યું. અને આજે અંગ્રેજો ભારતીય નેવી પર જે એમનું નિશાન મૂકીને ગયા હતા, એની જગ્યાએ શિવ મુદ્રિકાને પ્રસ્થાપિત કરવાનું કામ નરેન્દ્ર મોદી સાહેબે. અને ભારતીય નેવીના ઝંડા પરથી પણ ગુલામીની નિશાનીઓ સમાપ્ત કરી. શિવાજી મહારાજનો જ્યારે રાજ્યાભિષેક થયો એ વખતે ગાગ ભટ્ટે કહ્યું હતું કે હું જોઈ રહ્યો છું કે આવનારા કેટલાક વર્ષની અંદર ભારત વર્ષ સંપૂર્ણ તેજ સાથે દૈદીપ્યમાન થઈ સમગ્ર વિશ્વની સામે ઊભું રહેશે. અને ગાગ ભટ્ટના એ શબ્દો આજે ભારતની જનતા પૂરા થતા જોઈ રહી છે. લોકમાન્ય બાલ ગંગાધર તિલક, રવિન્દ્રનાથ ટાગોર, સુબ્રમણ્યમ ભારતી, મહર્ષિ અરવિંદ, અતુલચંદ્ર હજારિકા, શ્રી વાંચીનાથ, કેટલાય દેશના કોઈ એવા રાજ્યો નહીં હોય જ્યાં શિવ પ્રશસ્તિની કવિતાઓ ન લખાઈ. ઝવેરચંદ મેઘાણીએ
જ્યારે બાળકોને પારણામાં વીરતાના સંસ્કાર આપવા માટે કવિતા લખવાનો નિર્ણય કર્યો, ત્યારે એમને શિવાજીને જ પસંદ કર્યા અને શિવાજીનું હાલરડું એની રચના કરી. અને આજે પણ જે માની ઈચ્છા હોય કે મારો દીકરો દેશની સેવા કરે, એ બાળકોને શિવાજીનું હાલરડું સંભળાવે છે. શિવાજીએ ભારતની ભાષાઓ માટે પણ ખૂબ કામ કર્યું. જ્યારે શાસનમાં આવ્યા ત્યારે કેટલાક વિદ્વાનોને ભેગા કરી ફારસીને ઉર્દુ શબ્દોમાં ને શાસનની ભાષામાંથી વ્યવસ્થામાંથી હટાવી મરાઠી અને સંસ્કૃત શબ્દો આવે એના માટે ખૂબ મોટો પ્રયાસ કર્યો. ને જીવન પર્યંત એવી ટોળી ઊભી કરી જે સ્વરાજ, સ્વભાષા અને સ્વધર્મ માટે જીવે. અને શિવાજીના મૃત્યુ પછી 100 વર્ષની અંદર તો શિવાજીએ મહિમા મંડિત કરેલો ભગવો અટકથી કટક અને કટકથી પૂના સુધી પૂરા દેશ પર છવાઈ ગયો. અને આજે એ જ ભારત જે શિવાજીના સ્વના સંસ્કારો ઉપર ચાલ્યું, એ સમગ્ર વિશ્વની અંદર કેટલાય મનીષીઓએ કલ્પના કરેલા ભારત માતાના દૈદીપ્યમાન ચિત્રને વિશ્વની સામે ઊભું રાખવા માટે સફળ થયું છે. હું તો જે સમિતિએ આટલો પરિશ્રમ કરી શિવાજી મહારાજની ઉત્તુંગ મૂર્તિની સ્થાપના કરી છે, એ સમિતિના સૌ સદસ્યોને મનપૂર્વક સાધુવાદ, અભિનંદન આપવા માંગુ છું. અને મૂર્તિકારે પણ આબેહૂબ મૂર્તિ, જાણે હમણાં શિવાજી મહારાજ નો ઘોડો આગળ ચાલે એ પ્રકારની મૂર્તિનું નિર્માણ કર્યું છે. મૂર્તિકારને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન. આજે એક ખૂબ મોટું કામ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં થયું છે અને આપ સૌએ આ પુણ્ય કાર્યમાં મને બોલાયો, મારા હાથે પ્રતિમાનું અનાવરણ કર્યું, એ બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અંતે ફરી એકવાર શિવ છત્રપતિ બતાવેલા રાસ્તા પર આપણે સૌ ચાલીએ અને દેશ પણ એ રાસ્તા પર જ આગળ વધતો જાય એવી મારી મનની ઈચ્છા આપ સૌની સામે રાખું છું. એકવાર શિવાજી મહારાજનો જયકારો લગાવીશું. મારી સાથે બળજા બોલજો, જય 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 શિવાજી, જય 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 ભવાની, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. આ ઐતિહાસિક પ્રસંગને ભવ્યતા પ્રદાન કરવા બદલ ફરી એકવાર માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ સાથે આપણી સાથે ઉપસ્થિત રહેવા બદલ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય